નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। એલપીજી સિલિન્ડરના ભાવ રાતોરાત વધારી દીધા। આજનો સૌથી મોટો ઝટકો। પેટ્રોલ ડીઝલ પણ અડધી રાત્રે ભાવ વધી ગયા। સૌથી મોટા સમાચાર કેટલા ભાવ વધ્યા આજના વિડીયોની અંદર તમામ મિત્રોને જણાવી દેશું। તો તમામ ખેડૂત મિત્રોને તમામ લોકો માવઠાને લઈને આગાહી થઈ ગઈ છે। હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી નાખી છે। પવન સાથે માવઠું પડશે એના વિશેની વાત કરીશું। તો ખેડૂતો માટે એક બીજો ફેરફાર ગુજરાત સરકારે કરી નાખ્યો છે। ટુકડા ધારાને લઈને મોટો ફેરફાર થઈ ગયો છે। 10 ગુઠ્ઠાની જમીનને લઈને ફેરફાર ગુજરાત સરકારે કરી નાખ્યો છે। આ બાજુ પાન કાર્ડને લઈને મોટા ફેરફાર થઈ ગયા છે। 3 મોટા ફેરફાર પાન કાર્ડને લઈને આવી ગયા છે। એના વિશે જાણીશું। આંગણવાડીની બહેનો માટે ખુશખબર આવી છે। ખેત તલાવડી માટે ખેડૂતો માટેની સહાય છે। જન્મ દાખલાની અંદર એક મોટો ફેરફાર થયો છે, એના વિશે જાણીશું। રેલવેની અંદર પણ એક ફેરફાર થઈ ગયો છે, એના વિશે પણ આજના વિડીયોની અંદર જાણીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા જ લેટેસ્ટ સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ અને પેટ્રોલ ડીઝલના ભાવ રાતોરાત વધારી દેવામાં આવ્યા છે। અડધી રાત્રે મિત્રો ભાવ વધી ગયા છે। આજના વિડીયોની શરૂઆત કરી દઈએ એલપીજી સિલિન્ડરથી લઈને તો એલપીજી સિલિન્ડર મોંઘો થઈ ગયો છે। 1 એપ્રિલ ગઈકાલે નવા મહિનાની શરૂઆત થઈ। પહેલી જ તારીખ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ થતી હોય છે, ત્યારે 1 તારીખે અડધી રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે ભાવમાં વધારો થયો છે। જ્યાં મિત્રો 1 એપ્રિલ મધ્યરાત્રિએ એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે। 1 એપ્રિલથી 19 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે, જે મોટો ગેસનો બાટલો બ્લુ કલરનો આવે છે, હોટલોની અંદર રેસ્ટોરન્ટની અંદર વાપરવામાં આવે છે, એ બાટલાની અંદર 200 રૂપિયાનો વધારો ઝીકી દીધો। જ્યાં મિત્રો 200 રૂપિયા વધી ગયા છે અને અત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2000 રૂપિયાને પાર થઈ ગયો છે। તો મિત્રો એક ઝાટકે 200 રૂપિયા ભાવ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે મોટો બાટલો 19 કિલોનો આવે છે એની અંદર વધી ગયા છે। અને આપણે સામાન્ય ઘરેના સિલિન્ડરની વાત કરીએ, જે આપણે 14 કિલોનો સિલિન્ડર આવે છે, એમાં કોઈ ફેરફાર કોઈ વધારો કરવામાં આવ્યો નથી। એટલે ઘરેલું સિલિન્ડરના ભાવ વધ્યા નથી। 19 કિલોનો જે હોટલની અંદર સિલિન્ડર વપરાય છે એના ભાવમાં ફેરફાર થઈ ગયો છે। આજના આ લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। ત્યાર પછી મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી ગયા છે। અડધી રાત્રે સોમવારે મધ્યરાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે। તમામ મિત્રો પહેલા સમાચાર ધ્યાનથી સાંભળજો। આપણે જે પેટ્રોલ ડીઝલ જે સામાન્ય જનતા પેટ્રોલ ડીઝલ પુરાવે છે એના ભાવ વધ્યા નથી। જ્યાં મિત્રો સામાન્ય પેટ્રોલ કે સામાન્ય ડીઝલના ભાવમાં વધારો નથી થયો। પ્રીમિયમ પેટ્રોલ જે લોકો પુરાવે છે, જે સારી ક્વોલિટીનું પેટ્રોલ પુરાવે છે, જેને અલગ અલગ પેટ્રોલ પંપોની અંદર અલગ અલગ નામ આપવામાં આવે છે, કોઈકને પાવર પેટ્રોલ કહેવામાં આવે, કોઈકને સ્પીડ પેટ્રોલ કહેવામાં આવે, આવા જે પ્રીમિયમ ક્વોલિટીનું પેટ્રોલ છે એના ભાવમાં વધારો થયો છે। એમાં સૌથી પહેલાં આપણે પેટ્રોલની વાત કરીએ તો પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 1 લીટરે 11 રૂપિયાનો ભાવ વધી ગયો છે। એવી જ રીતના જે પ્રીમિયમ ડીઝલ આવે છે એના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો આ ભાવ છે પ્રીમિયમ પેટ્રોલ અને પ્રીમિયમ ડીઝલના છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે સરકારી જે પેટ્રોલ પંપ છે એમાં આ પ્રીમિયમ પેટ્રોલ પંપ XP100ના નામે ઓળખાય છે। અમુક પેટ્રોલ પંપ એને સ્પીડના નામે ઓળખાય,
અમુકમાં પાવર પેટ્રોલ તરીકે ઓળખાય, પણ ઇન્ડિયન ઓઇલ છે ત્યાં XP100ના નામે આ પેટ્રોલ ઓળખાય છે. એમાં મિત્રો સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. 149 રૂપિયાનું પેટ્રોલ મળતું હતું, એના હવે 160 રૂપિયા કરવામાં આવ્યા છે, એટલે કે 11 રૂપિયાનો વધારો ઝીકી નાખવામાં આવ્યો છે. તો તમામ મિત્રોને ખબર પડી ગઈ હશે LPG સિલિન્ડર મોંઘો થયો છે, પણ ઘરેલું ગેસનો સિલિન્ડર એટલે કે આપણે ઘરેલું વાપરીએ છીએ એ નહીં. રેસ્ટોરન્ટ અને હોટલમાં જે 19 કિલોનો આવે છે એના ભાવ વધ્યા છે, પણ એ પણ જનતાને નુકસાન તો થવાનું જ છે. રેસ્ટોરન્ટમાં મોંઘું આવશે તો ખાવાનું પણ મોંઘું મળશે. અને આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો સામાન્ય જનતા જે વાપરે છે પેટ્રોલ ડીઝલ એના ભાવ વધ્યા નથી. પ્રીમિયમ પેટ્રોલ જે આવે છે, જે લોકો પ્રીમિયમ પેટ્રોલ પુરાવે છે એમાં વધારો થઈ ગયો છે. અને હવે મિત્રો આવી જે માવઠાને લઈને આગાહી વિશે મિત્રો માવઠાને લઈને હજી આગાહી હવામાન વિભાગે કરી નાખી છે. ફરી એક ઝટકો આપી દીધો છે. હવામાન વિભાગના ડિરેક્ટર AK દાસે કીધું કે ગુજરાતની અંદર ત્રણ સિસ્ટમ બની ગઈ છે, જ્યાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બન્યા છે અને એક બાજુ ટ્રફ બન્યો છે. ટ્રફ આપણે ગુજરાત સુધી લંબાઈ ગયો છે. આવી રીતના અલગ અલગ 3 સિસ્ટમો ગુજરાતને અસર કરશે, એટલે ગુજરાતની અંદર ફરીવાર માવઠાને લઈને આગાહી થઈ ગઈ છે. એમાં સૌથી પહેલી સિસ્ટમની વાત કરી દઉં તો એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન. આ સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છની નજીક બનેલું છે. બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર છે અને એક છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં છે. આવી રીતના ત્રણ સિસ્ટમ બની ચૂકી છે અને એની સાથે એક ટ્રફ પણ બનેલો છે. એટલે 3 સિસ્ટમ તો છે, સાથે સાથે એક ટ્રફ મોટો લંબાયેલ બન્યો છે જે ગુજરાતને અસર કરવાનો છે ને એનાથી આવનારી 1 તારીખથી લઈને 4 તારીખ સુધી ગુજરાતની અંદર અસર થવાની છે. જોકે 1 તારીખ તો જતી રહી છે, એટલે હવે આ 2, 3 અને 4 આ 3 તારીખની અંદર ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વીજળી સાથે હળવો વરસાદ પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. અને પવનની ગતિની ઝડપ 30થી 40 કિલોમીટરની રહે એવી પણ આગાહી કરવામાં આવી છે. આજે મિત્રો 2 તારીખ છે, તો 2 તારીખ એટલે કે 2 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ અને હળવા મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગઈકાલે મિત્રો ઓછા વિસ્તાર હતા, ઓછા જિલ્લા હતા, પણ આજે આ તમામ જિલ્લાને સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એટલે મિત્રો આજની તારીખમાં 2 તારીખના રોજ બધા જિલ્લાની અંદર આ તમામ જેટલા આપણે નામ વાંચ્યા એ બધાની અંદર વરસાદ પડશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે છૂટા છવાયા સ્થળે વરસાદ પડશે, સાર્વત્રિક વરસાદ રહેવાનો નથી. એવી રીતના 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે પણ વરસાદ પડશે અને 4 તારીખે પણ આગાહી કરવામાં આવી છે. હવે મિત્રો આવી જે ગુજરાત સરકારે ટુકડા ધારાને લઈને ફેરફાર કર્યો છે એના ઉપર આ ફેરફાર ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ મહત્વનો રહેવાનો છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે જમીન સુધારણાના ભાગરૂપે આઝાદી પછી પહેલી વાર ટુકડા ધારાના નિયમમાં ફેરફાર કરવાનું જે મંજૂરી આપી છે, આ પહેલી વાર મંજૂરી આઝાદી પછી મળી છે. આ જે ટુકડા ધારો 1947ની અંદર બન્યો હતો એમાં પહેલી વાર ફેરફાર થવા જઈ રહ્યો છે. તમામ મિત્રો માટે, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર છે કે આ ફેરફાર પહેલી વાર થવા જઈ રહ્યો છે, જેમાં સરકારે કીધું છે કે આ નવા સુધારા મુજબ હવે સમગ્ર ગુજરાતની અંદર ગ્રામીણ જમીન માટે લઘુત્તમ 10 ગુઠ્ઠાના એક સમાન નિયમ અમલમાં મૂકવામાં આવશે.
એટલે કે હવેથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની જમીનની અંદર 10 ગુઠ્ઠાથી નાના ટુકડા હવે પાડી શકાશે નહીં. ઓછામાં ઓછો નાનામાં નાનો 10 ગુઠ્ઠો ગણવામાં આવશે. એનાથી ઓછા ટુકડા થવાના નથી. 10 ગુઠ્ઠાથી ઓછો જમીનનો ટુકડો હવે થવાનો નથી. 10 ગુઠ્ઠાથી મોટા ટુકડા જ થવાના છે. એટલે 10 ગુઠ્ઠાને લઘુત્તમ માપ રાખવામાં આવ્યું છે. 10 ગુઠ્ઠાને એક સમાન નિયમ ગણી નાખવામાં આવ્યો છે, જેથી ખેતીની આર્થિક વ્યવહારુતા જળવાઈ રહે. રાજ્ય સરકારે 1948થી અત્યાર સુધી થયેલા જમીન ટુકડાના તમામ જૂના ભંગને કોઈપણ દંડ વગર આપોઆપ રેગ્યુલાઇઝ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે અત્યારથી જે સુધારો ચાલુ હતો, જે કાયદાની અંદર તમે ગુઠ્ઠાની અંદર ભંગ કર્યો હોય કે કોઈ પણ વસ્તુ કરી હોય તો એ બધાને માફ કરી નાખવામાં આવશે. કોઈ પણ દંડ ભર્યા વગર આપોઆપ રેગ્યુલાઇઝ કરી નાખવામાં આવશે. પણ હવેથી 10 ગુઠ્ઠાથી ઓછા ટુકડા થવાના નથી. આ જમીન ધારાને લઈને મોટો ફેરફાર કરી નાખ્યો છે. અગાઉ પિયત જમીન અને બિન પિયત જમીન માટે અલગ અલગ માપદંડો હતા. પિયત જમીન માટે અલગ માપ અને બિન પિયત જમીન માટે અલગ માપ હતું, એટલે ખેડૂતો ગૂંચવાઈ જતા હતા. પણ હવે સરકારે બધા માટે એક સમાન નિયમ લાગુ કરી નાખ્યો છે. એક સમાન માપ 10 ગુઠ્ઠાનું ન્યૂનતમ માપ જાહેર કરી નાખવામાં આવ્યું છે. આ સુધારાથી હજારો ખરીદદારોના જમીન ટાઇટલ હવે ક્લિયર થઈ જશે. રેવન્યુ કોર્ટની અંદર જે લાંબા સમયથી કેસો ચાલે છે એ બધા કેસોનો નિકાલ આવી જશે. રાજ્ય સરકાર શહેરી વિકાસને પ્રાથમિકતા આપતા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોને આ ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે. એટલે મહાનગરપાલિકા કે નગરપાલિકાએ આ ટુકડા ધારાનું પાલન કરવાનું નથી. એટલે એમના માટે આ ધારો નથી. મહાનગરપાલિકાની જમીન હોય કે પછી નગરપાલિકાની જમીન, એના માટે આ ધારો લાગુ થવાનો નથી. શહેરી વિસ્તારોમાં ટુકડો ધારો હટવાથી બિન ખેતી અને બાંધકામની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે એવું સરકારે આયોજન કર્યું છે. એટલે ટુકડા ધારો તમામ મિત્રો માટે, તમામ ખેડૂતો માટે અને તમામ જેની પાસે જમીન છે એ બધા માટે ખૂબ મહત્ત્વનો રહેવાનો છે, ખૂબ ફાયદાકારક રહેશે. તો તમારા જેટલા પણ મિત્રો જેને જાણ નથી, ફટાફટ આ વિડીયો મોકલી દેજો. આ બાજુ પાન કાર્ડની અંદર 3 મોટા ફેરફારો થઈ ગયા છે, જાણી લેજો. હવે મિત્રો તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય તો અત્યાર સુધી આધાર કાર્ડ આપો અને તમારું પાન કાર્ડ બની જતું હતું. પણ હવે આધાર કાર્ડ પૂરતું રહેવાનું નથી. હવે તમારે જન્મ દાખલો પણ આપવો પડી શકે, તમારું ચૂંટણી આઈડી પણ આપવું પડી શકે, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 10મા ધોરણની માર્કશીટ અથવા તો મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલ સોગંદનામું, ગમે બધા દસ્તાવેજો આપવા પડી શકે છે. હવે આધાર કાર્ડથી તમારું, ખાલી માત્ર આધાર કાર્ડથી તમારું પાન કાર્ડ હવે બનવાનું નથી કે પછી એમાં તમારે સુધારો કરવો હોય તો એ પણ ખાલી આધાર કાર્ડથી થવાનો નથી. આ પાન કાર્ડને લઈને સૌથી મોટો ફેરફાર છે. બીજો ફેરફાર જાણી લ્યો કે નાણાકીય વર્ષની અંદર નાણાકીય વ્યવહારોમાં તમારે પાન કાર્ડ આપવું પડતું હોય છે. એના નિયમમાં એક ફેરફાર થઈ ગયો છે કે જો કોઈ બેંકની અંદરથી તમે 1 વર્ષમાં 10 લાખ રૂપિયા જમા કરો છો કે પછી 10 લાખ રૂપિયા ઉપાડો છો તો તમારે પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. અગાઉ એક જ દિવસની લિમિટ હતી કે એક જ દિવસમાં 50,000 રૂપિયાથી વધુ જો તમે ઉપાડો તો પાન કાર્ડ આપવું ફરજિયાત હતું. પણ હવે આ નિયમમાં થોડોક ફેરફાર કરી નાખ્યો છે. એક દિવસની જે વાત હતી એને કાઢી નાખવામાં આવી છે. એટલે એક દિવસમાં તમે પૈસા 50,000થી પણ વધુ ઉપાડી શકો છો. પણ આખા વર્ષની અંદર 10 લાખથી વધુ થવા ન જોઈએ. જો 10 લાખથી વધુ થઈ જાય
તો તમારે પાન કાર્ડ આપવું પડશે. એક દિવસનો નિયમ તો હટાવી દીધો, પણ આખા વર્ષની અંદર 10 લાખથી વધુ જો તમારું થઈ ગયું જમા કે પછી ઉપાડ, તો પછી તમારે ફરજિયાત પાન કાર્ડ આપવું પડશે. પણ 50,000થી પણ વધુ હવે તમે એક દિવસમાં ઉપાડી શકશો. આની સાથે જો તમે કોઈ વાહન ખરીદો છો ને વાહનની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોય તો પણ તમારે પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. 5 લાખથી ઓછું વાહન તમે કોઈ પણ ખરીદો તો પાન કાર્ડ આપવું ફરજિયાત નથી, પણ એનાથી વધુ જો ખરીદો તો પાન કાર્ડ આપવું ફરજિયાત છે. વીમા માટે શરૂઆતથી જ પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. પછી તમે કોઈ પણ વીમો લ્યો, ગમે એટલું પ્રીમિયમ ભરો, પણ તમારે વીમો લ્યો છો તો પાન કાર્ડ તો આપવું પડશે ને પડશે. નાનો વીમો લ્યો કે મોટો વીમો, પાન કાર્ડ તમારે ફરજિયાત આપવું પડશે. અને હવે 20 લાખ રૂપિયાથી વધુની મિલકત જો તમે ખરીદો છો કે પછી વેચાણ કરો છો તો પણ પાન કાર્ડ આપવું જરૂરી રહેશે. અગાઉ 10 લાખની લિમિટ હતી કે 10 લાખથી વધુની મિલકત ખરીદો કે વેચાણ કરો તો પાન કાર્ડ આપવું ફરજિયાત હતું, પણ હવે એક છૂટ આપી દીધી છે. 20 લાખ સુધી હવે રકમ મર્યાદા વધારી દીધી છે. પહેલાં 10 લાખે પાન કાર્ડ આપવું ફરજિયાત હતું, પણ હવે 10 લાખથી વધુ થાય તો પણ કોઈ વાંધો નથી, પણ 20 લાખથી જો વટી જાઓ છો તો તમારે પાન કાર્ડ આપવું પડશે. હોટલ, રેસ્ટોરન્ટ અથવા તો 1 લાખથી વધુનો કોઈ પણ કાર્યક્રમમાં રોકડ બિલ તમે ચૂકવો છો તો તમારે પાન કાર્ડની જરૂર પડશે. એટલે હોટલની અંદર, રેસ્ટોરન્ટની અંદર 1 લાખથી વધુ જો તમે રોકડા આપો છો, બિલ આપો છો તો તમારે પાન કાર્ડ ત્યાં આપવું પડશે. અગાઉ 50,000નો નિયમ હતો, એને વધારીને 1 લાખ રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. હવે મિત્રો આવી જે આંગણવાડી બહેનો ઉપર, તો આંગણવાડી બહેનો માટે ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે આંગણવાડી બહેનોને હવે 5G સ્માર્ટફોન આપવામાં આવશે. જી હા મિત્રો, હવે આંગણવાડી બહેનો વધુ સારી રીતે બાળકોને સમજાવી શકે, ઘર ઘર જઈને બાળકો અને ગર્ભવતી મહિલાઓની માહિતી અપડેટ કરી શકે, ઓનલાઈન અપડેટ કરી શકે. એના માટે હવે દરેક આંગણવાડી બહેનોને 5G ફોન આપવામાં આવશે. બાળકોની જે પણ ડિટેલ હોય, બાળકોનું વજન, ઊંચાઈ, પોષણની સ્થિતિ બધું ઓનલાઈન અપડેટ થઈ શકે, એ માટે આંગણવાડી બહેનોને હવે સ્માર્ટફોન આપવામાં આવશે. તો ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. ત્યાર પછી ખેડૂતો માટે સમાચાર કે હવે ખેડૂતોને ખેત તલાવડી બનાવવાની છે. ખેત તલાવડી માટે જો તાડપત્રી જોતી હોય તો સરકાર તમને સહાય કરશે, પણ આની માટે ખેત તલાવડી તમારે પોતાના ખર્ચે બનાવવી પડશે. એમાં તાડપત્રી એટલે કે જે જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવાનું થાય એ સરકાર તમને કરી આપશે, પણ એના માટે તમારે અરજી કરવી પડશે. અરજી ક્યારથી શરૂ થાય તો 30 માર્ચથી અરજી શરૂ થઈ ગઈ છે. હવે આવનારી 15 તારીખ એટલે કે મે મહિનાની 15 તારીખ સુધી તમે અરજી કરી શકશો. અરજી કરવાની વેબસાઇટ અહીંયા આપેલું છે gtalaudi.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપરથી તમે અરજી કરી શકશો. ત્યાર પછીના મિત્રો જન્મ દાખલાને લઈને એક ફેરફાર. હવે તમારે આવો QR કોડ વાળો નવો દાખલો આવે છે, કઢાવવો જ પડશે. જૂના દાખલા હવે ક્યાંય ચાલવાના નથી. હવે કોઈ પણ સરકારી કામની અંદર જૂના જન્મના દાખલા ચાલવાના નથી. આવા નવા QR કોડ વાળા દાખલા હશે એ જ માન્ય ગણવામાં આવશે. દરેક સરકારી કામમાં QR કોડ વાળો જન્મનો દાખલો સરકારે હવે ફરજિયાત કરી નાખ્યો છે. હવે આધાર કાર્ડમાં પણ જો તમારે સુધારા વધારા કરવા હોય તો એમાં પણ QR કોડ વાળો દાખલો જ માન્ય ગણવામાં આવશે. તો તમામ મિત્રો માટે આ સૌથી મોટો ફેરફાર છે. જન્મ દાખલો હવે તમારે નવો કઢાવવો પડશે. આ બાજુ રેલવે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. 1 માર્ચથી જ રેલવેની અંદર એક ફેરફાર થઈ ગયો છે. એક એપ્લિકેશન, નવી એપ્લિકેશન સુપર એપ લાગુ કરી છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે મિત્રો
અનરિઝર્વ એટલે કે જે જનરલ ટિકિટ બુક કરાવી હોય તો પણ તમારી જાતે આ એપ્લિકેશનથી જનરલ ટિકિટ બુક કરાવી શકશો. અત્યાર સુધી જનરલ ટિકિટ માટે તમારે ટિકિટ બારીએ જ જવું પડતું હતું, પણ હવે જનરલ ટિકિટ પણ જો તમારે જાતે બુક કરાવી હોય એના માટે હવે નવી સુપર એપ લોન્ચ થઈ ગઈ છે. અને પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તો પણ તમારી જાતે એપ્લિકેશનના માધ્યમથી લઈ શકશો. એટલે પ્લેટફોર્મ ટિકિટ પણ તમારે ટિકિટ બારીએ જ લેવા જવી પડતી હતી, એ પણ હવે આ એપ્લિકેશનની અંદરથી તમે કરી શકશો. જૂની યુટીએસ મોબાઈલ એપ બંધ થઈ જવાની છે, એના બદલે આ નવી રેલ1 સુપર એપ લાગુ કરવામાં આવી છે, લોન્ચ કરી નાખવામાં આવી છે. 1 માર્ચથી લોન્ચ થઈ ગઈ છે. આ સુપર એપની અંદર જનરલ ટિકિટ જ નહીં પણ તમારે રિઝર્વેશન ટિકિટ કરવી હોય તો એ પણ થઈ જશે. તમારે લાઈવ ટ્રેનનું મેપ જોવું હોય, લોકેશન જોવું હોય તો એ પણ જોઈ શકશો, એનું સ્ટેટસ જોઈ શકશો. તમારું પાર્સલ મોકલ્યું હોય એનું સ્ટેટસ જોવું હોય તો એ પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકશો. એટલે આ એક જ સિંગલ એપ્લિકેશનમાં બધી વસ્તુ તમે કરી શકશો. અત્યાર સુધી અલગ અલગ એપ્લિકેશનો તમારે લેવી પડતી હતી. ટિકિટ બુક કરાવવા માટે રેલવેની એપ્લિકેશનો, લાઈવ લોકેશન જોવું હોય તો અલગ એપ્લિકેશન લેતા હતા, પણ હવે આ સુપર એપ્લિકેશનની અંદર બધી વસ્તુ તમે કરી શકશો. તો રેલવે વિભાગ દ્વારા સૌથી મોટા સમાચાર હતા મિત્રો. આ હતા આજના મુખ્ય મહત્વના સમાચાર. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના કે એલપીજી સિલિન્ડર મોંઘો થયો, પણ ઘરેલું સિલિન્ડર નહીં, કોમર્શિયલ મોંઘો થયો છે. પેટ્રોલ ડીઝલ મોંઘું થયું, પણ આપણે જે વાપરીએ છીએ એ નહીં, પ્રીમિયમ પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે. તમામ મિત્રોને જણાવી દેજો જેથી કોઈને પણ ગલત ફહેમી ન થાય, ખોટા ફેક ન્યૂઝની અંદર ભરમાય નહીં. અને માવઠું આવનારી 2 તારીખ, 3 તારીખ, 4 તારીખના રોજ ગુજરાતમાં થવાનું, પણ એ છૂટા છવાયા સ્થળે પડવાનું છે, સાર્વત્રિક પડવાનું નથી. તમારા તમામ મિત્રોને ફટાફટ આ વિડીયો મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.